આ ભત્રી હું કઈક વાર પરબ હોય ને તો જ હકીકતમાં મજા આવે હો, નકર તો આખો દિન બોરિંગ લાગે, બોરિંગ. ખોટી વાત છે ગજુભાઈ. કેમ? વાર તહેવાર મજા ક્યારે આવે ખબર તમને? જ્યારે છે ને ખીચામાં પૈસા હોય ને તો મજા આવે. હવે અહીંયા તો લુખા કાંઈ તહેવાર હું વાર હું પરબ હું કાંઈ નહીં. એ વાત તારી હાચી, પણ મને એવું લાગતું હતું કે આપણે છે ને ભાઈ પણ તું કે ની વાત હાચી છે, ખિસ્સામાં કાંઈ પડ્યું જ ન હોય તો મજા ક્યાંથી આવે? હા, હમણાં જો કોઈ ખિસ્સામાં 1000 રૂપિયા નાખી દે તો જો ગાડી જાય ઠૂમ ઠૂમ. પંજાબી ખાવાના હે મોજ કરી. હા ગાંડો ક્યાં જાય? એ ગજુભાઈ ભલે ચાતો રસ્તો છે એ તો રસ્તામાં નીકળ્યા કરે. હવે આપણે કાંઈક પૈસાનું કહો ને એને જવા છે ને ભાઈ. પૂછવા તો દે ક્યાં જાય એમ. બોલો હું પૈસા બોલો ગજુભાઈ શું છે? ક્યાં ઉપડ્યા? ગામમાં જાવ છો? કેમ? બસ આટા મારવા જાવ, મારે કઈ કામ ન હોય એટલે આટા મારવા જાવ ગામમાં. એ પૈસા મારા ખિસ્સામાં હોય. લુખ્ખો છો લુખ્ખો. આમ જો તમે એકાદું સમોસો ખવડાવો ને તો. હવે ગાંડા મારો ભાઈ પ્રેમથી જાતો અહીંયા વિયો જા. આ તો આમ તો તને હાથ પાડ્યો તો ભાઈ. એ ભાઈ હવે હાથ પાડ્યો તમારે સમોસો તો ખવડાવવું જ પડે, એમ નો હાલે. લે જો એ ભાઈ હાથ પાડ્યો તે મેં તને એમ કીધું કે ના અહીંયા સમોસું ખવડાવું એમ. એ ભાઈ તમે બોલાવો ને એટલે હવે ખવડાવવું જ પડે. તમે ગમે એ કરો, હું કાંઈ ન જો. આ સાયકલ વેચજો. એ ભાઈ પણ તું ઘરેથી બહાર નીકળે તો તારા ભાઈને કહેતો હોય તો 20-30 રૂપિયા વાપરવાના આપે એમ. એ ગજુભાઈ ઈ શીકણી છે, મને કોઈ દે આપે એની કરતા તમે જ કાંઈક બંદોબસ્ત કરજો ને. હું બંદોબસ્ત કરો ભલામણ? એ તમારી પાસે મસ્ત પ્લાન હોય જ તી ગમે તારે. હા કેટલા વાગ્યા? હા હું કાંઈ વાંધો નહીં પતુભાઈ નીકળવાનો ટાઈમ છે જ તે. પથુભાઈ ને ગાંડા ને પૈસા ગાંડા મારી પાસે મસ્ત એક પ્લાન છે, તને 100 રૂપિયા વાપરવા આપીશ. વે ગજુભાઈ તમારા પ્લાનમાં તમે સમજો હું ભેગો જ થી 100 રૂપિયા વાપરવા મળે જોઈએ આપણને. તારે ક્યાંય આઘું નથી જવાનું, આ રોડ ઉપર જ કામ છે તારું. ખાલી સામ તું ખાલી મિનિટનું કામ 100 રૂપિયા વાપરવા આપીશ. મારે કરવાનું હું ઈ કયો ને ખાલી. અહીંયા પાકું ને? પાકું. જાવ દો. હા ભાઈ પત્રી તોડ નો હું થાય હવે જો તું. ગાંડો આયા પડી ગયો. ગાંડા ઓય ગાંડા બરોબર ગાંડો પર મારો હારો કારીગર છે હો ભાઈ. ક્યાંક નાટકમાં લઈ જવો પડશે એને. એ ગજુભાઈ ઝૂમ કરો પથુભા પર ઝૂમ કરો. એ ગાંડા ઓય ગાંડા ઉભા થા. ઓ બાપા એલા હું છું ગાંડા. એ પથુભાઈ હું ક્યાં છો? એલા તું રસ્તામાં છો, કેમ આયા પડી ગયો? એ પથુભાઈ તમારી ગાડી છે? હા મારી ગાડી છે. એ પથુભાઈ મને કાંઈ ખબર જ નહીં, કાંઈક આમ છે ને ચક્કર આવી ગયા ને તો હું પડી ગયો. હાલ તને દવાખાને લઈ જાવ. એ પથુભાઈ હવે હે ને હા બરોબર આવી ગયું. ગાંડો પણ એમ હો ભાઈ એમ એક્ટિંગ કરે હો ભાઈ. એ એક્ટિંગ નો બેતાજ બાદશાહ છે. હવે તો હું બધું ભાડું છું. એ વખતે મને અંધાર આવી જાય કઈ દેખાણું જ નહીં. અરે મારો ભાઈ હાલ તને દવાખાને લઈ જાવ, આવી રીતે તને ન મૂકીને જાય તું પાછો ક્યાંક પડી જાય. એ પથુભાઈ હવે મને કાંઈ વાંધો નથી. હવે હું સીધો હે ને ઘરે જ વયો જાય, બીજે ક્યાંય નહીં જાવ. દવાખાને નથી જાવ ને? ના દવાખાને નથી જાવ. તો હાલ તને ઘરે મૂકી જાવ. એ પથુભાઈ હવે હે ને અહીંથી મારું ઘર ક્યાં ગયું છે, હું હળવું હાલીને વયો જાવ. તમે ક્યાં જાવ છો? હું તો જાઉં છું ઘરે. હા તો કાંઈ વાંધો નહીં, તમે જાઓ હું ઘરે વહી જાવ. પોગી જઈશ ને, બાકી કેતો હતો મારું કામ ભલે ખોટી થતું તને ઘરે મૂકી જાવ. ના પથુભાઈ હું વયો જાય. શું હવે ધ્યાન રાખજે ગાંડા. હા આ તમારી ગાડી છે ને? હા મારી જ ગાડી. કાંઈ વાંધો નહીં, જાઓ પથુભાઈ. હા ધ્યાન રાખજે. હા આવ્યો ગાંડો આવ્યો. આય ગાંડા આય. ખખેરો. એ હા ગાંડા પર તું તો એમ પીડ્યો પણ. એ ભાઈ ઈ પડ્યો જવા ગયો, આપણે નક્કી થયા હતા 100 રૂપિયા ઈ લાવો. એ ભાઈ હું તું માને એમને અમે હું કઈ 100 રૂપિયા માંથી જાવી એવા લાગી? હા અને અમે કઈ લુખા છીએ? ઈ તો મને નથી ખબર, પણ આપણે વાત હોની થઈ હતી. ઈ પેલા રોકડા લાવો હાલો. તારે હોને શું કરવા, ખાલી પસાદ હોય. એવું કઈ નથી હો ભાઈ, હોની ગણતરી હતી આપણે હોત દેવાના, એમાં કાંઈ ન હાલે. એક જ ભાઈ છે ને પસાય નહીં, ગાંડે સમોસો કરતો ને 3 સમોસા ખરો છે 3. કાંઈ વાંધો નહીં, પતુભાઈ કહ્યા ઉભા રહું. બસ એમ. આલા 100 રૂપિયા નો જો તું ગાંડા વિડીયો કેમ ઉતાર્યો પણ? એ 1 નંબર વિડીયો ઉતરો હું કેમ પણ. એ ભાઈ મને હો દીધા, પથુભાઈ તમને કઈ આપશે પાછા? ઓય પત્તુભાઈ છે ને ગજ્જુભાઈ કરીને 5000 આપશે. હવે હે ને ખાલી વાટ જ રાખો, બાકી હોના ગાંડો તો સમોસા એકલા ખાઈ જાય. જવા દે એ બત્રી હાલ આપણે તે એ ગજુભાઈ હાલો બેસી જાઓ હાલો.
એ પતુભાઈ ઘરે જ છે ને? આપડા ઘરે જ હોય ને. બોલો બોલો, હું ભૂલા પડ્યા અહીંયા? પણ એ પતુભાઈ આવું થોડું કરાય હાવ. મેં શું કર્યું? ઉના દાદા કેસ કરવા જાય છે તમારી ઉપર. હા એ ગજુભાઈ આમ તો કરવા જ દેવાય પતુભાઈ ને ખબર પડે હમણાંથી બહુ હાલી નીકળ્યા છે. એ પત્રી, પણ મેં ઉના દાદાનું કઈ બગાડ્યું જ નથી. ઈ મારી ઉપર શું કામ કેસ કરે ભાઈ? હું ઉના દાદાનું કાંઈ બગાડ્યું નથી. એનો એકનો એક નાનો એવો ભાઈ, એને તમે ઉડાડ્યો ગાંડા ને. એ અરે ગજુભાઈ પાછા કે ખબર કે જાણે કાંઈ ખબર જ ન હોય એમ બોલે. એ એવી કોણ અફવા ઉડાડે છે? મેં ગાંડાને ઉડાડ્યો? અફવા છે ભાઈ, અફવા છે. પ્રૂફ હોય ને તો જ હું બોલતો હો, નકર હું બોલું જ નહીં. ગાંડાને તમે ઉડાડ્યો એ વાત સાચી જ છે. હા પ્રૂફ છે એમ તમારી પાસે? ઓ, બતાવો તો, પ્રૂફ બતાવો તો. જોવો કોણ છે આ તો હું છું. તો જો તો. એટલે પણ આ તો ગાંડો બેભાન થઈ ગયો તો, એને ચક્કર આવી ગયા હતા. હું તેને ભાનમાં લાવતો હતો. જો નાટક શરૂ કર્યા હવે હો. એના નાટકની વાત નથી પત્રી. ખોટું લાગતું હોય તો ગાંડાને પૂછી જોજો. મેં એને કીધું હતું કે તમે દવાખાને જાઓ હોય દવાખાને લઈ જાઓ. એ પતુભાઈ હવે તમારું ભેગું નહીં થાય, ખોટું વીટવામાં હો. હવે જો આ પ્રૂફ સહી છે, અને અમે તો કહી જ દીધું ભાઈ ઉના દાદાને કેસ કરી દો. અને આ તો હું કહેતા હતા ખબર કે વિડીયો વાયરલ કરી દો ગામમાં, ઈ કે પતુભાઈ તો આવા ધંધા કરે, ઉડાડી મૂક્યો ગાંડાને. એ વિડીયો વાયરલ કરવાની ક્યાં કરો છો? ગામમાં મારી આબરૂ નહીં રહી હવે. આ તો મેં વિડીયો છે ને પરાયણે લઈ લીધો. સમજ્યા તમે? હું તો કહી દઉં એ વાયરલ. ના કાંઈ વાયરલ નથી કરો. હું છે ને ઉના દાદાને સમજાવું છું કે આવું કાંઈ થયું નથી, વાત ખોટી છે. ઉના દાદા તમારું ન માને, અમારું જ માને. અમે એમ કેવી નહીં તો નહીં. એવું છે હો. તો મનાવો ને ઉના દાદાને. ભાઈ મેં તો તમને કીધું કે આવી રીતનું છે. ઈ છે ને બેભાન થઈને પડી ગયો તો ચક્કર આવી ગયા હતા એને. મેં કાંઈ એને ભટકાડ્યો નથી. નો હાલે. આ ઈ એમાં હું છે જૂના જમાનાના છે કે નહીં, એટલે બોલીમાં ન સમજે. કાંઈ રોકડ રકમ આપો તો સમજી જાય. વગર વાગના મારો તો કે વાગ ગુનાય નથી ભાઈ. વિડીયો વાયરલ કરી દઈ. ના વિડીયો વાયરલ નથી કરતો. કેટલા દેવા પડશે ઈ બોલો? 5,000 આપો ને. 5,000 રૂપિયા? મારે વાળ જ ના આપું છું. શાંતિ રાખો. પતુભાઈ ગજુભાઈ પાછા નાટક બહુ કરે. નાટક એટલે આમાં કઈ વાગ ગુના વગરના મારા પૈસા જાય છે હો. તો ભાઈ આમ જોવો, ઉના દાદાને હું સમજાઈ દઉં, ખર્ચા પાણીના વાપરવાના 5,000 આપી દઉં કે નહીં, હા. એટલે ઈ રાજીના રેડ થઈ જાય, કેસ કબાડા કાંઈ થાય નહીં. બાકી જો તમારો ન પોહાતું હોય તો 5,000 ના. કેસ કરી આવતા. ના 5,000 મને પોહાય. કેસ કરશે ને તો ત્યાં મારા પછી ખોટા કોર્ટના ધક્કા કરવાની ઈ મને મોંઘા પડશે. હા તો કાંઈ વાંધો નહીં. હવે બધું ભાઈ ધ્યાન રાખજો હો, આવા ધંધા. પેલા મેં કાંઈ નથી કીધું બાપા, તમને સમજાવું છું જ ખરી. આવું તમને નો શોભે. હાલો ફટાફટ હાલો. હા કુતરી મસ્ત 5,000 નું થઈ ગયું હો. હા આવો ને આવા આપણો ધંધો હાલ્યા કરે ને ગજુભાઈ. અરે છે ને થોડાક વર્ષોમાં કરોડપતિ હો આપણે. હા પણ બધા આવા ઘા ન લાગે ને ભાઈ, ક્યારેક લાગે આવા. હા ઈ વાત સાચી. લાવો અડધા દેવી. કેમ? લે કેમ એટલે પેલા મણા તારે જરૂર હોય ત્યારે માંગજો ને, હું હાંસવું ને. અરે પેલા મણા ફૂલ જરૂર. હે અરે ફૂલ જરૂર 25 લાવો. તો ભાગો પાડી નાખવી. એટલે તારે જરૂર હોય એટલે પછી હું આ તે કાંઈ વાંધો. હાલે 25. હા બસ એમ હોય બોલો. વાહ ભાઈ વાહ, મોટા જાદુગર હો. કેમ? એ ગમે એમ કરીને આજે રૂપિયા રળવાના. ના એ તો અમે ઘરેથી લાવ્યા. ઘરેથી લાવ્યા ખોટું બોલમાં બધું જોતો તો. ગાંડા હારી જે તમે આઈડિયા કર્યો ને, પતુભાઈ આગળથી જે 5,000 લઈ આવ્યા ને ત્યાં સુધી હું પાછળ જ હતો. એટલે છે ને બહુ હારી ન થવાય, ઘર ભેગું થઈ જવાય. અચ્છા હા ઘર ભેગો થઈ જાવ. હા ઘર ભેગું થઈ જાય. પણ એક હજુભાઈ, તમે જયારે વિડીયો બનાવતા હતા ને ત્યારે જો મેં બનાવ્યા, તમારી જેવું રિઝલ્ટ નથી. પણ આમ દેખાય શોખો. હા બધાના મોઢા દેખાય જો. આ તે પણ શું છે વિડીયો બનાવ્યો તે? આ તે અમે તો આવા તોડ પાણી ચાલુ જ હોય ને ભાઈ અમારે તો. તું તો કરી હું લઈ. હા એમ ઘરે કાંઈ નહીં લાવ. તમે જે પથુભાઈ ને વિડીયો બતાવીને 5,000 લઈ આવ્યા, એમ હવે હું વિડીયો બતાવવા જાઉં છું. ભાઈ ક્યાં એને હું વિડીયો બતાવવા જાય? ઈ પથુભાઈ ને પથુભાઈ મારી હમણાં ક્યાંય મમરા જેવા કરી નાખી. બસ તમારે ઈ જ કામ છે. શું ઈ જ કામ છે? એલા ભાઈ પ્રેમ થી ઘરે વહી જા. કોકનો ધંધો હાલતો હોય ને એમાં પાટું નોમરાય. એ પત્રી ધંધો બે ફિકર કરો, હું ક્યાં ના પાડું છું. એ ભાઈ તને પછી રાજી કરી દેવું ને. હા રાજી કરી દેવાનું તને. પછી તમે ગાળિયામાં ન આવો, સીધા 2500 કાઢો લો. હા 2500 તારું મોઢું તો 2500 ની. તને છે ને ભેળ ખવડાવી દેવી, સમોસું ખવડાવી દેવી, એ ભાઈ 100 રૂપિયાનો નાસ્તો કરાવી દેવી. અલે જા મોજ કરાલ મારા તરફથી. એ મારા તરફથી તું મોજ કરજે. જા પત્રી હવે આ વિડીયો છે ને પતુભાઈ ને જ બતાવું. એ ભાઈ પણ એ પત્રી આપી દે, 25 આપી દે. હું મારે હું લેવા આપું ભલા મને? તો હું તને 2500 આપી દઉં, આનું નામ આપી દે. જાણે બધું કર્યું ને એમ જા. ના તો એમ થોડું હાલે. આપા દે તો ખરી ભાઈ. હાલે
બસ હવે તમે તમારા આવા વિડીયો બનાવજો. અને હવે છે ને બીજી વાર ઝપટે ન છોડતો મોટા. ડિલીટ. હા અને છે ને હવે ધંધા છે ને અમારે હાલવા દેજે, ધંધામાં પાટો ન મળતો હો ભાઈ. હા મારું હાલ્યા કરે ને પત્રી. એ ગુજુભાઈ આપણે કોક નો વિડીયો ઉતારવી, આપણો કોક ઉતારી જાય, આજુબાજુ જોવું પડે હો ભાઈ. હા એ વાત બરોબર, પણ ભાગ પાડો ભલા માણા. હવે તો 2500 વજા તો 1250 તો આવી જાય. હા હા તો બરોબર. ઘડીક રહીને કાઢવી. આ ધૂળમાં ચાલો એટલે એટલો બધો એ ભાઈ ધૂળ માળટવાના જ પૈસા આપ્યા મને. ધૂળમાં આલોટો ને કોઈ પૈસા આપ્યો ડોબા રેખા એ ભાઈ ગજુ ને પત્રીએ 100 રૂપિયા ધૂળ માળટવાના આપ્યા લે. 100 રૂપિયા તને આ ગજુન પતિ ધૂળમાં આલોટો ને આપ્યા. એ ભાઈ ગજુભાઈ નો પ્લાન હતો કે મારે હે ને રોડમાં હુઈ જવાનું અને પતુભાઈ ની ગાડી આવે કે નહીં એટલે હે ને ના બ્રેક માં દે એવો રીતને પ્લાન ગોઠવ્યો હતો. ગાંડાઈ કે તને 100 રૂપિયા આપીશ, મને 100 રૂપિયા આપી દીધા અને પતુભાઈ હે ને 5000 નો તોડ કરવા નતા. હા ડોબા રેખા તું છે ને 100 રૂપિયામાં આવા કામ ન કરાય. એને ફાયદો થઈ ગયો 5000 રૂપિયાનો અને તું 100 રૂપિયામાં ધૂળમાં આલોટો, એનું કાંઈ ગયું? એ ભાઈ હવે એને મળવા હોય કે ન મળે, મને તો 100 રૂપિયા રોકડા મળી જાય ને એટલે ગામમાં હું સમોસા ખાઈને ઉઈ આવ્યો, મારું કામ થઈ ગયું. હા ભલે તારું કામ થઈ ગયું. આમ જો ભલે પછું ભાગી છે 5000 રૂપિયા લીધા. હાલ તો મારી હારી આપણે શનિની પાસે જવું ચાલ. એ ભાઈ એને પથુભાઈ આપ્યા કે નહીં આપ્યા એ મને કાંઈ ખબર નહીં તો પછી. અરે હું આપ્યા કાંઈ પાપા આપણે તેની આગળ જઈ 5000 હું બધા લઈ લઈ પાછા કાઢી. ભલે ને તા એનો પ્લાન હોય પણ આખો બગડી આ કોણ ત્યારે લુગડા કોણ ત્યાં દાદો થઈ જાય આલીને આગળ લુગડા તોડો ને પૈસા લઈ લો. હાલ હે પત્રી હું શું કહું, હવે અહીંથી રફુ ચક્કર થઈ જવાય, ભાગ પડે તું તારા ઘરે હું મારા ઘરે. તાર 500 છૂટા કરવા જવા તો હવે ઈ ક્યાં તરે કેમ કેમ હવે શાંતિ શાંતિ બસ આનંદ મંગલ છે ભાઈ. અમારે થોડું કામ છે, ઓલા ઈકડ નાખેલી છે ને તો ઠામુકાનું શેકિંગ આવે ને તો કાઢવી પડે. હાલ પત્રી. ભલે આવે છે કે ઘડીક બેવા શાંતિથી. ગાંડાને 100 રૂપિયા આપી અને પછું ભાગે છે 5000 રૂપિયા લઈ લીધા. કોઈ કીધું કોણ કોઈ કીધું આવડા માટે સબૂત છે દેખાતું નથી. અને એમ નહીં પછુભાઈને બ્રિક લઈ જઈએ, પછુભાઈને બ્રિક ન લઈ જવાય તો મારા ભાઈ ગાંડા મરી જાત ને 100 રૂપિયા હારું. 100 રૂપિયા તો આપ્યા ને હુવાના ભાઈ. તો મફત થોડું કામ કરાવ્યું. ઘડીક ખાલી આમ જોતું રોડમાં આળોટવાનું હતું, 100 રૂપિયા કોણ આપે? રાજી થઈ ગયો ગાંડો, 100 રૂપિયામાં રાજી થઈ ગયો. એ ભલે રાજી થઈ ગયો હો. હમણાં આગળ પથુભાઈને કહી દે એટલે પથુભાઈ રાજી જ થઈ જાય છે. હું ત્યાં જાઉં તો સીધો એટલે 5000 રૂપિયા લાવવાનો. હા 5000 કોણે કર્યા? એ ભાઈ પથુભાઈ ઘરે છે, હાલ જલ્દી કઈ બી ત્યાં. ભાઈ એ ભાઈ વાત તો સાંભળો. એ એમાં એવું છે ને 5000 નો તોડ જ કર્યો તો, પણ એમાં હું છે અમે કેમ વિડીયો ઉતાર્યો પથુભાઈ નો, એમ ખબરી અમારો વિડીયો ઉતારી ગયો. ગાંડાને 100 રૂપિયા આપતા હતા અને આજે પથુભાઈ નો બધો વહીવટ કર્યો ની તો 2500 તો એ લઈ ગયો. આ તો કાંઈ વાંધો નહીં 2500 વચ્ચે ઈ લાવો ને કાબડા પથુભાઈ થઈ જાય. વાત નહીં લાગે સાચી કાંઈ. 2500 તમને આપી દેવી તમારે ભાઈ શું છે ભાઈ? જે બધું આવે છે એ આઈને ગાંડા આલા ખોટી છે. પણ એ આ તો પણ કાઢો લાવો છે ચાલો ફટાફટ. અમે તો ગામમાં બીજા ને ગાળિયા કરી નાખ્યું. હાલ્યો ને ભાઈ જાઓ. લાવો હાલ ગાંડા. 500 તો આપતા જાઓ. જોયું ને પત્રી, આપણે 5000 નો તોડ કર્યો પથુભાઈ પાસેથી અને ખબરી 2500 આપણી પાસેથી લઈ ગયો. બરોબર 2500 લઈ ગયા ઉના દાદા, 100 રૂપિયા તો ગાંડા ને આપ્યા. ઉલટક ના આપણો 100 રૂપિયાનો તોડ થઈ ગયો.